હાલો, વેલકમ બેક ઇન એક્ટિવિટી 2B. એક્ટિવિટી 2B માં ફરી સ્વાગત છે બધાનું. જોઈએ, ફ્રેમ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. નીચે લીટા કરેલા આપેલા શબ્દોને તમે એના પરથી ક્વેશ્ચન બનાવો, વાક્ય પરથી પ્રશ્ન બનાવો. એવા પ્રશ્નો બનાવો કે જેના જવાબ નીચે આપેલા વાક્યમાંથી લીટી દોરેલા શબ્દો જ આવે, જવાબ પણ એમાંથી જ મળવો જોઈએ. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ, સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી? કોણે ગ્રેજ્યુએટ કરેલું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી? Who graduated from the Florida Institute of Technology? Answer is Sunita graduated from the Florida Institute of Technology. Where did Sunita graduate? સુનિતાએ ક્યાંથી ગ્રેજ્યુએટ કરેલું? My friend visited Amit's village last vacation. મારા મિત્રએ અમિતનું ગામ ગયા વર્ષે જોવા ગયેલો. Who visited Amit's village last vacation? Right? Who visited? So my friend visited Amit's village. Whose village my friend visited last vacation? કોના વિલેજમાં ગયો હતો? Amit's village. When my friend visited Amit's village, ક્યારે ગયેલો મારો મિત્ર અમિતના ગામમાં? તો માય ફ્રેન્ડ વિઝિટેડ અમિટ્સ વિલેજ લાસ્ટ વેકેશન. આ પ્રકારના 3 પ્રશ્નો મેં તમને બનાવી આપ્યા. યુ કેન ઓલ્સો મેક સચ ક્વેશ્ચન્સ. આવી જ રીતે એક બીજું વાક્ય છે, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. સો 3 ક્વેશ્ચન બનાવો કનૈયાલાલ મુનશી વિશે. Who wrote પાટણની પ્રભુતા in 1916? When did Kanayalal Munshi wrote પાટણની પ્રભુતા? Who wrote પાટણની પ્રભુતા? કોણે લખી પાટણની પ્રભુતા? Right? When did Kanayalal Munshi write? ક્યારે લખી? When did Kanayalal Munshi write પાટણની પ્રભુતા? તો these are the questions you can frame from it. Sunita Williams was born in 19 September in 1965 in Ohio. ઓહિયોમાં 1965માં સુનિતા વિલિયમ જન્મેલા. તો when was Sunita born? When was Sunita Williams born? સુનિતા વિલિયમ્સ ક્યારે જન્મેલા? Where was Sunita Williams born? And on which date Sunita Williams was born? Where was born? ક્યાં જન્મેલા? So these are the questions you can make. આવા પ્રશ્નો બનાવવાના. પ્રશ્નાર્થ પ્રકારના વાક્યમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. You have to always mention question mark at the end. Munna made mango juice in the morning. મુન્નાએ સવારના પોરમાં મેંગો જ્યુસ બનાવેલું. And here is the mango juice. Who made mango juice in the morning? Munna made mango juice in the morning. When did Munna make mango juice in the morning? Who made mango juice in the morning? So, these are the questions. And one more nice sentence. એક સરસ મજાનું વાક્ય. Maya attended the special classes to learn English. માયાએ અંગ્રેજી શીખવાના સ્પેશિયલ ક્લાસીસ એટેન્ડ કરેલા. Maya who attended the special classes to learn English? So answer is Maya attended the special classes to learn English. And this is what is your activity 2 about. આ રીતે તમારે ક્વેશ્ચન બનાવવાના, એના આન્સર એમાં લખવાના. ચિત્રો પણ આપેલા છે અહીંયા પણ. દાખલા તરીકે ક્લાસરૂમ છે તો આમાંથી તમે બીજા ક્વેશ્ચન જાતે વિચારી શકો. હાઉ મેની ચેર્સ આર ધેર? હાઉ મેની બેન્ચીસ આર ધેર? વોટ કલર ઇઝ બોર્ડ? વગેરે. પણ આપણે પેલા વાક્યમાંથી તો 3 ક્વેશ્ચન બનાવવાના જ છે કે જે એને રિલેટ કરતા હોય. માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ. Who attended the special classes?
વોટ ડીડ માયા ડુ ફોર લર્નિંગ ઇંગ્લિશ? તો માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ, વગેરે વગેરે. આ રીતે 3 ક્વેશ્ચન એમાંથી બનાવવાના અને સરસ મજાના 3 ક્વેશ્ચન બનાવવાના. એન્ડ યુ એન્જોય અન્ડરસ્ટેન્ડિંગ ઇંગ્લિશ લર્નિંગ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. કીપ લર્નિંગ, કીપ ગોઈંગ. ભણતા રહો અને અંગ્રેજી સાંભળતા રહો, બોલતા રહો, વાંચતા રહો અને લખતા રહો.